મેચમાં વાગ્યો અમ્પાયર. ગાઈસ, સ્વાગત છે તમારું અમદાવાદી બંકાઓની યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણા ઇન્ડિયા સાઉથ આફ્રિકાની મેચ આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. તો ત્યાં જોવા જઈ રહ્યા આપણે. તમને બતાવું આગળ બહુ ટ્રાફિક બહુ. ભાઈ મેટ્રોમાં આપણે જોવા જઈએ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની મેચ. અને બહુ જ ટ્રાફિક આજે તો સખત. ચાંદલોડિયા પુલ ઉપર બી સખત ટ્રાફિક હતો. રાણી પટ્ટા ઉપર બી સખત ટ્રાફિક તો માતો જ નહીં ગાઈસ. બાકી જોવા મેટ્રોમાં જઈએ ઉપર ટિકિટ લઈએ ભાઈ. તમને કહું જબ્બર ભીડ જબ્બર લાઈન. આપણે ટિકિટ લઈ લીધી છે. 5 મિનિટમાં આપણી મેટ્રો આવવાની. એનો બંદોબસ્ત તો જો પોલીસ વાળાઓનો બહુ જોરદાર છે. બહુ પોલીસ વાળા જોવા ગાઈસ ભીડ પકડાય છે. આપણું વાતનું પોસ્ટર બનાવેલું છે. જબ્બર પોસ્ટર બનાવ્યું ભાઈ. ઘેર બનાવેલું છે. બાકી ભીડ તો બહુ જ તમે જોઈ શકો છો. અંદર જઈને તમને બતાવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ગયા. ફાઇનલી આવી ગયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ગાઈસ ફાઇનલી સ્ટેડિયમે એન્ટ્રી લઈ લીધી છે. અને હવે અંદર જવું છે. પણ આ મમ્મી પપ્પાને હજુ આવે ભાઈ. તમને બતાવું અંદર તો જોરદાર ભયંકર ભીડ હશે. પણ જોવાની બહુ જ મજા આવશે. આજે જબ્બર મજા આવશે મેચ જોવાની ઇન્ડિયન સાઉથ આફ્રિકા. તમને બતાવું, તમે બી જુઓ, મજા લો, બ્લોગમાં બન્યા રહો. ગાઈસ લોઅર ડિપાર્ટમેન્ટમાં જુઓ ગાઈસ જુઓ તમારા ગાઈસ રનઅપ ચાલુ થઈ જુઓ. ગાઈસ આજની ઇન્ડિયા સાઉથ આફ્રિકાની મેચ ઇન્ડિયા જીતી ગઈ છે. અને બહુ જબ્બર ભીડ મેટ્રોમાં ટિકિટ લઈને હવે ઘરે પહોંચીએ ભાઈ. તમને બતાવું વળતાય આટલી ભીડ જો. ગાઈસ મેચ જોઈને ભૂખ લાગી હતી જબ્બર. તો આવી ગયા આપણે અમીગોસ 13 ને. આપણા નવરાત્રિમાં આવતા હતા ને ભટ્ટીવાળાઓના ત્યાં સ્ટોલ ઉપર આવી ગયા આપણે. તો હવે જમી કરીને શું મંગાવું શું નહીં તમને કહું. દાલ પકવાન શ્રી ભવાની નાસ્તા હાઉસના દાલ પકવાન है गाइस. जो गाइस पराठो અને ગોટાળો ઢોસો આવે. ગાઈસ ઘરે જઈને જબ્બર ઊંઘ આવી હતી. તો થોડી વાર ઊંઘી ગયો હતો. અને પછી આપણે ડબોડા જવા નીકળવાનું હતું. એટલે જો એ બંકાઓને લેવા જવું. તો આજનો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.